મહેસાણા જિલ્લા ભાજપ આગેવાનોએ દિલ્હી વિજયની ઉજવણી કરી। દિલ્હીમાં ભાજપના જ્વલંત વિજય બાદ કમલમ કાર્યાલયથી રેલી યોજીને ચોકમાં ફટાકડા ફોડી પેંડા વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત હોદ્દેદારોએ ભાજપનો જય જયકાર કર્યો હતો। મહેસાણા તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો મહેસાણામાં રેલી યોજી પિલાજીગંજ ચોકની આગળ ફટાકડા ફોડ્યા અને મોં મીઠું કર્યું હતું। મહેસાણાના सांसद हरिभाई पटेल सहित राज्यसभा सांसद मयंकभाई नायक सहित जिला भाजपा प्रमुख गिरीश राजगोरे मीडिया समक्ष प्रतिक्रिया आपी हती। શું કહેશો સાહેબ, આજે ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી દિલ્હીમાં શાસન મેળવ્યું? આજે અમારા માટે ખૂબ ખુશીનો દિવસ છે। 2024ની છેલ્લી ચૂંટણી મહારાષ્ટ્રની હતી અને મહારાષ્ટ્રના મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને વર્ષનું પૂર્ણાવધિ કરી હતી અને આજે 2025માં પહેલી ચૂંટણી હતી। એમાં દિલ્હીના મતદારોએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ કળશ ઢોળ્યો અને ભારતીય જનતા પાર્ટીના શાસન સોંપ્યું। એટલે મતદારોનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટી માટે આજે ખૂબ મોટો દિવસ છે। સાહેબ, દિલ્હીની સાથે સાથે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે। શું લાગે છે, એનું ફળ અહીંયા મળશે? મને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતૃત્વ જે પૂરું પાડી રહ્યા છે એ મહેસાણાના આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આજે દિલ્હી જીત્યા છીએ અને દિલ્હીમાં છેલ્લા 10 વર્ષના ચાલતા જૂઠાણાઓનો આજે પર્દાફાશ થયો છે અને એ જૂઠાણાઓના આધારે કેજરીવાલ ખુદ હાર્યા છે। કેજરીવાલ પોતે પોતાની સીટ બચાવી શક્યા નથી, ત્યારે આ દિલ્હીના પ્રજાજનો મતદારોએ એમને ઓળખ્યા એ દેશ માટે ખૂબ મોટી વાત છે। છેલ્લા 10 વર્ષથી જ અને એ કેટલા ચૂંટણીને સભાઓ બોલતા હતા, એ જન્મ મેં તો મોદીજી નહીં આएंगे। અત્યારે સોશિયલ મીડિયા ઉપર એની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને ગુજરાતમાં મહેસાણા હોય કે આખા ગુજરાતમાં જે બાય ઇલેક્શન ચાલે છે એ બાય ઇલેક્શનમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો વિજયનો પતાકા લહેરાવાનો જ છે, એમાં કોઈ સવાલ નથી। તમે ખાસ એ તમારે નોંધવું જોઈએ અને તમારે મીડિયા નોંધ લેવા જેવી છે કે કેજરીવાલની સીટ ઉપર આપણા મહેસાણાના સાંસદ મયંકભાઈ નાયક સાહેબની જવાબદારી હતી અને આપણા ગુજરાતની ટીમ હતી। એટલું માઇક્રો પ્લાનિંગ કર્યું, એના કારણે જે વિજય મળ્યો છે, એટલે આપણી જે ગુજરાતની ટીમને ખૂબ ખૂબ અભિનંદન।